તો જય માતાજી મિત્રો, આજે અમારી ભમરાભાઈની ટીમ અમારા ગામ માલપરાથી પાટડે ગામ છે મિત્રો, ત્યાં આવી ગઈ છે. જે વનિદ્રા ધામ આવેલું છે. અમારી સાથે ભમરાભાઈની ટીમ છે. આ જગદીશભાઈ છે, પારસભાઈ છે, મિતુભાઈ છે. અમારી ટીમને હર હંમેશા સાથ દેનારા એવા ધીરુદા જે ટેમ્પાની સેવામાં હર હંમેશા સાથ રહે છે. તો બે શબ્દ કહે છે. ભમરાભાઈની ટીમ સેવા કરતી છે. ટીમ છે આ પારસભાઈ છે. ભમરાભાઈની ટીમને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ભમરાભાઈનું એક સપનું છે કે ગુજરાતના દરેક ગામડામાં એક આવી ટીમ છે. હું પાલનો બાબો છું. તો મિત્રો, અમારી જે ભમરાભાઈની ટીમ છે તે આવી ગઈ છે. સ્વામિનારાયણ મંદિર, સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે પાટડીમાં, વનિદ્રા ધામ જોવા. આ છે હું હા, અમારું પાટડી આવી ગયેલા છે મિત્રો. જે સ્વામિનારાયણ મંદિર છે વનિદ્રા ધામ, સરસ મજાનું મંદિર આવેલું છે. તમારે પણ દર્શન કરવા આવવું હોય તો મિત્રો, સુરેન્દ્રનગરથી 45 કિલોમીટરના અંતરે આવેલું પાટડી ગામ છે મિત્રો. સરસ મજાનું મંદિર છે, તો એકવાર અવશ્ય વધારજો. એની સાથે બસમાં આવી ગયેલા છે આ રમેશભાઈ છે, આ રૂપાભાઈ છે, આ અમારા વાઘજી દાદા છે, આ અમારા તેજાભાઈ છે. તો મિત્રો અહીંયા હનુમાનજી દાદાનું પણ મંદિર આવેલું છે, સરસ મજાનું. ફાઇનલી મિત્રો, આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા છે અને મારી ભમરાભાઈની ટીમ હવે જઈ રહી છે મસ્ત. અને ભાઈ આ જે જગ્યામાં જે વસ્તુ મિત્રો શું છે હું તમને બતાવીશ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો, હું તમને બતાવવા ફૂટે છે. જો સરસ મજાનું લોકેશન છે. અને મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આખા મંદિર ફરતે કળશના મિત્રો આ ટાઈપનું બનાવેલું છે. આ અમારી ભમરાભાઈની ટીમ છે અને અમારા ધીરુદાદા છે. અને આ સ્વામિનારાયણ મંદિર છે, સરસ મજાનું વનિદ્રા ધામ પાટડી. એકવાર અવશ્ય આવજો. અને આ અમારા દિનેશભાઈ છે, રસોઈયા છે. રસોઈ પણ સરસ મજાની બનાવે છે. તે પણ અમારી બસમાં આવેલા છે. તો શું તમે કહેશો, આ મંદિર કેવું લાગ્યું તમને? મસ્ત. તો મિત્રો, દિનેશભાઈ કહ્યા છે સરસ મજાનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. તો હજી આ મંદિરમાં શું શું વસ્તુ છે ત્યાં પણ હું તમને બતાવીશ. તો વિડીયોમાં મિત્રો ફાઇનલી બન્યા રહીજો. અમારા મિત્રો ટંકોરા વગાડવા મળ્યા છે. તો મિત્રો જો, આ અમારી રાજભવાની બસ લઈને અમે આવ્યા છીએ ટૂરમાં. આ અમારા નિખિલભાઈ છે અને આ રાજભવાની બસ છે મિત્રો. તમારે પણ ભાડે જોઈતી હોય તો કોન્ટેક્ટ કરજો. મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ ભગવાનનું લખવાનું ભૂલતા નહીં મિત્રો. હવે મળીશું આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય માતાજી, જય મા મોગલ.